હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 14 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસની. એ દર વર્ષે 12 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. બરાબર. ડાર્વિન એક મહાન વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ 12 ફેબ્રુઆરી 1809ના રોજ થયો હતો. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળકીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાયો. 10 ફેબ્રુઆરીએ વિશ્વ દલહન દિવસ. 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય HIV એડ્સ જાગૃતતા દિવસ. 6 ફેબ્રુઆરીએ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ અને 4 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશે ફાંસીની સજાવાળા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને છોડ્યા છે? તો મિત્રો ભારતની મહાન ડિપ્લોમેટિક જીત થઈ છે. અહીંયા કતર દેશ જે છે એણે 8 પૂર્વ ભારતીયોને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથક પ્રયાસોના કારણે કતરે આ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને છોડીને ભારત મોકલવાનો આદેશ કર્યો છે. તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કયા રાજ્યની સરકારે MBPYમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે? તો મિત્રો MBPY શું છે? તો ઓડિશા સરકાર દ્વારા 3 પેન્શન સ્કીમ ચાલુ કરવામાં આવી હતી, જેમાં 700 રૂપિયા, 900 રૂપિયા અને 1000 રૂપિયા. હવે આમાં 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. MBPYનું પૂરું નામ છે મધુબાબુ પેન્શન યોજના. હવે મિત્રો વાત કરીએ ઓડિશાની, તો ઓડિશાના CM છે નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં ભુવનેશ્વરમાં બારામુંડા ISBTનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રખાયું. ઓડિશાના રેડ આન્ટ ચટણીને GI ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પાડી ભારતની પહેલી વુમેન એડ ડી કેમ્પ બની. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન ઓડિશામાં થયું છે. હાલમાં વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર કોણ બન્યા છે? તો વન ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર બની ગયા છે પંથુમ નિસાંકા. કોણ બન્યા છે? પંથુમ નિસાંકા બન્યા છે. મિત્રો આપણે વાત કરીએ તો ભારત તરફથી પણ સચિન તેંડુલકર, રોહિત શર્મા જેવા ખેલાડીઓ વન ડેમાં ડબલ સેન્ચુરી મારી ચૂક્યા છે. દુનિયાની વાત કરીએ, દુનિયામાં સૌથી પહેલાં સચિન તેંડુલકરે ડબલ સેન્ચુરી મારી હતી. હવે શ્રીલંકાના ક્રિકેટર પથુમ નિસાંકાએ વન ડે ઇન્ટરનેશનલમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર બનીને ઇતિહાસ બનાવ્યો છે. નિસાંકાએ 139 બોલમાં 210 રનની ઇનિંગ્સ રમી હતી. નિસાંકાએ સનત જયસૂર્યાના 189 રનના રેકોર્ડને તોડી મૂક્યો છે. જયસૂર્યાએ 2000માં શારજામાં ભારત સામે 189 રનની ઇનિંગ્સ રમી હતી. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ વિષયની લગભગ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સંગ્રહ. સૌથી મોટી વાત, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ એક્ઝામ ટુડેનું પૂછાયું છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોણે ન્યૂ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કરી છે? તો નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત ચોખા બ્રાન્ડ કોણે લોન્ચ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પિયુષ ગોયલ. કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ, એમણે લોન્ચ કરી છે. હાલમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 ક્યાં શરૂ થયું? તો મિત્રો સુતૂર યાત્રા મહોત્સવ 2024 એ ક્યાં શરૂ થયું છે હાલમાં? તો રાઈટ આન્સર થશે મિત્રો આમાં કર્ણાટક ખાતે. બરાબર, કર્ણાટક ખાતે શરૂ થયું છે. ડિટેલમાં વાત કરીએ આપણે તો કર્ણાટકમાં મૈસૂરમાં આવેલું છે મિત્રો સુતૂર મઠ. બરાબર, મૈસૂરમાં આવેલું છે સુતૂર મઠ, અને આ મૈસૂરના સુતૂર મઠમાં સુતૂર યાત્રા મહોત્સવ 2024 શરૂ થઈ છે. ડિટેલમાં વાત કરીએ તો સુતૂર મઠ નિસ્વાર્થ સેવા, કર્મહી પૂજા અને પરોપકાર આ 3 સૂત્ર પર ચાલે છે. મિત્રો કર્ણાટકના CM છે હાલમાં સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ UAVનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું. રક્ષા રમૈયા કર્ણાટકની ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે.
હાલમાં કયા રાજ્યની કેબિનેટે જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ લગાવવાળો બિલને મંજૂરી આપી? તો જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ લગાવવાળા બિલને હાલમાં મંજૂરી આપી છે અસમ સરકારે. કોણે આપી છે? અસમ સરકારે આપી છે. મિત્રો અસમની વાત કરીએ, અસમના સીએમ છે હાલમાં હિમંતા બિસ્વા શર્મા, અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા, અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં અસમ રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું. અમૃત વૃક્ષ આંદોલન માટે અસમના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મળ્યો છે. હાલમાં એલેક્ઝેન્ડર સ્ટબ એ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો મિત્રો એલેક્ઝેન્ડર સ્ટબ એમણે હાલમાં ફિનલેન્ડના કયા દેશના? ફિનલેન્ડના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ફિનલેન્ડ રાઈટ આન્સર થશે. મિત્રો ફિનલેન્ડની વાત કરીએ, કેપિટલ છે હેલેન્સ્કી અને કરન્સી છે યુરો. મિત્રો હાલમાં ચાડના નવા પીએમ બન્યા છે સુક્સેસ મસરા. બર્નાર્ડો એરેવલો ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બન્યા. અહમદ અવદ બિન મુબારક યમનના નવા પીએમ બન્યા. નાયબ બુકલે અલ સાલ્વાડોરના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. એશિયામાં કોને કેપીપી નામ્બિયાર પુરસ્કારથી સન્માનિત કરાયા? તો કેપીપી નામ્બિયાર પુરસ્કારથી હાલમાં એસ સોમનાથને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો હાલમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ યર 2023નો એવોર્ડ નીમા સરીખાનીએ જીત્યો. લક્ષ્મી નારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્યારેલાલ શર્માને મળ્યો. મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો. ઘુડસવારી માટે અર્જુન એવોર્ડ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા દિવ્યકૃતિ સિંઘ બની છે. હાલમાં કયા વર્ષને ભારતીય નૌકાદળ નાગરિકોના વર્ષ તરીકે જાહેર કર્યો? તો નૌકાદળ નાગરિકોના વર્ષ તરીકે હાલમાં જાહેર થયો છે 2024. કયો વર્ષ? 2024. મિત્રો ભારતીય નૌસેનાના અધ્યક્ષ છે હાલમાં આર હરિકુમાર, એડમિરલ આર હરિકુમાર. હાલમાં ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો ચેન્નઈ ઓપન ટેનિસ ખિતાબ એકલનો ખિતાબ કોણે જીત્યો છે મિત્રો હાલમાં? તો રાઈટ આન્સર થશે સુમિત નાંગલ. ભારતના સુમિત નાંગલે જીત્યો છે. ભારતના ટોપ એકલ ખેલાડી સુમિત નાંગલે ચેન્નઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો એકલ ખિતાબ પોતાના નામે કર્યું. ફાઇનલમાં ઇટાલીના લુકા નાર્ડીને હરાવીને તેમણે 5મો ચેલેન્જર સ્તરનો એકલ ખિતાબ જીત્યો છે. હાલમાં કયા રાજ્યએ દેશમાં પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી? તો કયા રાજ્યએ દેશમાં પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઉત્તર પ્રદેશ રાજ્ય. કયા સરકારે? ઉત્તર પ્રદેશ સરકારે લાગુ કરી છે. મિત્રો યુપીની વાત કરીએ તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશનું કેપિટલ છે મિત્રો લખનઉ. અને લખનઉ ક્યાં આવેલું છે? ગોમતી નદીના કિનારે. હાલમાં અપશિષ્ટ જળ ઉપચાર માટે નોઈડાને જળ યોદ્ધાના રૂપમાં માન્યતા મળી. આદિયોગી શિવની 242 ફીટ ઊંચી પ્રતિમા નોઈડામાં સ્થાપિત કરાશે. ભારતના પહેલા કેન્દ્ર નાણાં પોષિત ગાય અભયારણ્ય મુઝફ્ફરનગરમાં બનાવવામાં આવ્યો. ભારતની પહેલી એઆઈસીટી લખનઉમાં બનશે. હાલમાં શ્રીલંકા અને કયા દેશે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે? તો શ્રીલંકા અને મોરિશસ. કયા દેશે? શ્રીલંકા અને મોરિશસે ભારતની યુપીઆઈ સર્વિસને હાલમાં વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. 12 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકા અને મોરિશસમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી. હવે શ્રીલંકા અને મોરિશસના લોકો યુપીઆઈ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરી શકશે. એના પહેલાં ફ્રાન્સમાં પણ લોન્ચ કરવામાં આવી હતી. હાલમાં કોણ દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સ વુમેન ટીટી બની છે? તો દક્ષિણ રેલવેની પ્રથમ ટ્રાન્સ વુમેન ટીટી કોણ બની છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિંધુ ગણપતિ બની છે. મિત્રો હાલમાં સિંધુ ગણપતિને દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સ વુમેન ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષકના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કઈ આઈઆઈટીએ ઉન્નત સ્વાસ્થ્ય દેખરેખ માટે સ્વસ્થ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? તો આઈઆઈટી ઉન્નત સ્વાસ્થ્ય દેખરેખ માટે સ્વસ્થ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે આઈઆઈટી ગુવાહાટીએ. રાઈટ આન્સર થશે. હાલમાં 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું ક્યાં આયોજન થયું? તો 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટ મિત્રો એનું આયોજન થયું છે લખનઉ ખાતે. આ આયોજનનું ઉદ્દેશ્ય અપરાધોને વૈજ્ઞાનિક ઓળખાણ અને જાંચ પછી પોલીસ અધિકારીઓ વચ્ચે સહયોગ અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં ક્યાં દક્ષિણ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરાશે?
તો દક્ષિણ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર આનું ઉદ્ઘાટન ક્યાં કરાશે? રાઈટ આન્સર છે મિત્રો હૈદરાબાદ ખાતે કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો મસાલા બ્રાન્ડ કેપીજીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? રાઈટ આન્સર હતો મિત્રો આમાં કરીના કપૂર. આજનો પ્રશ્ન છે કેટલામી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024નું જૂનાગઢ ખાતે આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.